હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે તો આપણે હિરણભાઈ દુકાનવાળા ત્યાં આવી ગયા. તો હિરણભાઈ ત્યાં આવી ગયા આજે દુકાને લાદી લગાડવાની છે. તો સંજયભાઈ આપણા ગાડીઓ ખાપી રહ્યા છે ને તેજુભાઈ ને ભાઈ રામભાઈ ને જેઠુભાઈ એના ઘરે છે. આપણા હિરણભાઈ ને ઘરે પતરા નાખવાના છે ને ત્યાં રેવલ નડી લેવા આવ્યો અત્યારે માય. લેવલ નડી દે બતાડો તો તેજુભાઈ રેવલ નડી લેવા. કાલે તો આપણે ભાવપોર હતા નવી ખુરશી બાંધવામાં, તો એ પણ આપણે સવારે ચાલુ કરી હતી. સાંજે એકદમ રેડી થઈ ગઈ હતી. તો આલે હતા ને ગઈ હતા ત્યાં પણ આપણે ખુરશી બાંધી દીધી હતી ને આજે આપણે ફરીથી મોઢવાડા આવી ગયા. લીરબાઈમાંનું ગરબી મંડળનું ગ્રાઉન્ડ છે, એની બાજુમાં દુકાન છે. તો હિરેનભાઈની આપણે શુભ શરૂઆત લાદીની કરીશું. તો તમે બન્યા રહેજો વિડીયોમાં. પહેલાંથી જરા લગન જોવાનું ભૂલતા નહીં ને લાઈક કરવાનું ભૂલતા નહીં ને સાથે સાથે સબસ્ક્રાઈબનું પણ બટન દબાવી દેજો, એટલે આરામ કરતા નહીં હાથનું લાઈક અને સબસ્ક્રાઈબ. તો તમને બધું બતાડું કઈ રીતના કામ હાલે. તો આપણા સંજયભાઈ માલ બલ ઓલરેડી ખાપી નાખ્યો છે. તો હવે આપણે માસન કરવાનું છે. તેજાભાઈ રેવલ નળી લેવા આવ્યા છે. તો આ લાદી છે, આ લાદી એ અહીંયા લગાડવાની છે ને આ લાદી છે એ આપણે અહીંયા લગાડવાની છે. તો આપણે શરૂઆત કરીશું. રેવલ નળી આગળ તેજાભાઈ લઈ જાય છે, અઠૈયા માર લે, પછી રેવલ નળીનું કામ છે નહીં તો આપણે તેજાભાઈને રેવલ નળી દઈ દઈશું. તેજાભાઈ તમે લઈ જાજો. જોઈ શકો છો મિત્રો, આપણે અત્યારે ઓલરેડી આ પટ્ટા ભરાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે સંજયભાઈ અહીંયા માલ નાખી રહ્યા છે. જો અહીંયા તો માલ નાખી દઈએ એટલે આપણે આ પટ્ટી ખેંચવાનું ચાલુ કરશું. તો સંજયભાઈ માલ નાખે ધીરે ધીરે. સંજયભાઈ કે માલ નાખું ને ધીરે ધીરે. આ રીતના આપણું ફિટિંગ છે. આપણા ફિરોજભાઈની કેબિન આવો તો મોઢવાડાનો નજારો છે. હાલો તો એકદમ ઓલરેડી આગળ પટ્ટી ખેંચું ત્યારે હું તમને બતાડું. તો સંજયભાઈ આપણે આગળ નાખી દઈએ ત્યારમાં. ચાલો હમણાં નોરતા આવે, બફા બફી બોલાવવાની છે. હાતમ આવતી, હાતમ વહી ગઈ, હવે નોરતા આવશે. નોરતા વહી જાય ભાઈ. સમય જતા વાર નથી લાગતો, ખબર નથી પડતી વરસ આવીને ફરી જાય તોય. તો આ રીતના આપણું વરસ નીકળે. વિડીયો ગમે તો લાઈક કરજો ને કારીગર ચેનલ છે આપણી, ગમે તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. કારીગરની મોજ, હા મોજ. આપણા હિરેનભાઈ આવી ગયા પાણી ફાંકીને લઈ. પાણી આગળ ચા પીવડાય ને તું કે પાણી પીવડાવું તારે. એલઈડી લાઈટ નાખી જવો પાઇટુ પેઢિયામાં કાકા. વિચારતા કરો તમે. જો જઈ બે એલઈડી લાઈટ. પીઓપી તે ખોટું કર્યું. પીઓપી આમાં જોત નહીં તારે એટલું 2000-2500 પતી જાય. તો પછી યાર કરાવી નખાય. આને લેતા આવડતું આ લાઈટો ક્યાંથી લઈ ગયું? કેટલાની મારે? હેલો મિત્રો, જોઈ શકો છો તમે અત્યારે અહીંયા આપણું માસન પૂગી ગયું છે કમ્પ્લીટ. હવે તો આ એક બાકી છે એટલો ભાગ. ત્યાર પછી આપણે કાટખૂણો બંધાવવામાં આવશે. એકદમ અહીંયા કમ્પ્લીટ થઈ જશે એટલે સીધો ડાયરેક્ટ કાટખૂણો બંધાવવાનો થશે. ને સંજયભાઈ થોડુંક ગાડીયું ઘટ્યું તો બનાવી રહ્યા છે.
આપણા મેન માસ્ટર જોઈ શકો છો, આ આપણા મેન મુદ્દામાલ. આ છે હમણાં ઇઝરાયલ હતો, આ ભાઈ પ્રમુખ છે આપણા ઇઝરાયલના. નહીં હું લઈ આવ્યા? ખાવાનું લઈ આવ્યા? હા હા હા, ટેપુ લઈ આવ્યો ભાઈ. વાહ, રેવલ નળી લઈ આવ્યો છે ને ટેપ લઈ આવ્યો. મેં મૂક્યા હતા આપણે રેવલ નળી, રાણોભાઈ લઈ ગયો તો અહીં રેવલ બટમ પૂરી થતી હતી. આ રેવલ નળી કેવી હાલે ડોફાવની. વાસણ કમ્પ્લીટ થઈ ગયું. હવે રામકો મોલાદી લગાડો. કાટકુનો રેડી થઈ ગયો. લગાડવાનું સ્ટાર્ટ કર્યું. લગાડવાનું સ્ટાર્ટ કરી દીધું. એક લાગી ગયો, બીજી માળો. કાલે આપણે ખુરશી બાંધવા ગયા, આજે આપણે લાદી લગાડવા આવ્યા. આપણે ઓલરેડી કામ ફાવે છે. એને એક વાત ઓલરેડી ઘરનું મારા મગજમાં નીકળતું નથી. ઓલરેડી ને મારા મગજમાંથી નીકળતું. પછી કાઢવા જામ બધું ઓલરેડી બોલાય. મને મજા નથી આવતી બોલવા, તોય બોલાય ઓલરેડી. આપણે કામ આવા નવા ચાલુ છે. લાદીના કામ 3-4 ઠેકાણે હાલે ને હું સંજયભાઈ એકલા છે. ઓકે હમતા નથી તો એ આપણે મહેનત કરીએ પણ હમણે તો રાજકારી હાલે ને એ તમને તો હું બતાડતો ને. રાજકારી હાલે અમરથી. રાજકારી એક મોઢવાડામાં હાલે અને એક આપણા ઓઢાણામાં હાલે. બે રાજકારી હાલે આપણે પાસે. ધીરે ધીરે ત્યાં પૂગ્યા જ નહીં. નોરતા આવશે તો આપણે બધું ફિનિશ કરી દઉં. એટલે કામમાં આપણે માતાજીની દયા છે, આવા નવા ચાલુ રહીએ. આપણે માતાજીની દયા છે એટલે કામ ગોતવા જવું પડે એમ નથી. આપણે કોઈનું ખોટું કરતા નથી. ભગવાન ખોટું કરાવે નહીં, ખોટું કરે ભોગવું છે ભાઈ. એટલે એટલું હે ભાઈ મારા વાલા. અને બીજા હે હજી ઘણાય બેઠા ઘેરે કર્યા એવું કઈ નથી. ખોટું કરો તો કેવું પડે ભાઈ. આપણે માતાજીની દયા છે. આપણો ભાવ હોય એવો પણ કામ એવું થાય. આપણને મને ગોતવા આવવું જોઈએ, કામ એવું કરીએ ને. એટલે સંજયભાઈ ને હું એમ કહું કે સંજયભાઈ આવું જો આ જેમ કરો ને ઠીક છે મારો ભાઈ. એટલે તારે વાંધો ના આવે, શીખી જા. ને કામ તો એવું કરીએ કે હાંકુમાં આપણે ગોતતું આવવું જોઈએ. રામભાઈ મારે બધું કરવાનું છે. કોકનું દિલ રાજી થવું જોઈએ એવું કામ કરાય. રાજી ન થાય ને તારું કામ ઉઘડ દોહડ તારી મને કરતા આવડે. આ ખાલી અડધી કલાકમાં પતાવું હોય ને તારે પતાવી દઉં. આ લાદીનો ભાવ અટાણે હે 45 થી 40 રૂપિયા. હવે આગળ એમને લગાડીને વયો જાવ તો વેલ્યુ કહેવાય. બિચારા પૈસા બચી જાય. એટલે કોઈ પણ સાંભળતું હોય, મારો કહેવાનો મતલબ એમ છે કે કોઈનું બગાડવું નહીં, બને ને ત્યાં લગાડવું.
સંજયભાઈ ભીડા કાપતા હતા. સંજયભાઈ ભીડો કાપી દીધો. અત્યારે આપણે 4 5 6 7 ને 8 ને 9 લાદી લગાડી દીધી ભીડા હોતી. તો આપણા મેન કારીગર ધુલાભાઈ આવી ગયા. કાચમાં ફૂડકુડિયા લઈ લેવી પડે. ફૂડકુડિયાવાળો આપણા છે રાણાભાઈનો છોકરો રૂલો. ત્યાં આપણે બાજુમાં ઘર હતી. આવ્યો રમતો અહીં મશીનનો અવાજ સાંભળી કે રામકો કાકો ન્યા હે કાં એમ ને રામકો કાકો અહીં હે ને તારે મશીન નાખવું તારે હલો એકદમ કમ્પ્લીટ કરીને બતાડું તમને. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે અહીંયા રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હું તમને બધાને બતાડું. જો આ રીતના આપણે ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું અહીંયા જોઈ શકો છો. એક 2 3 4 5 6 7 ને 8 ને 8.5 બાય 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 બાય 8.5 નો રૂમ છે. તો ફિટિંગ અત્યારે બપોર વાગ્યા 12 તો લાગી ગયો ને આપણે હવે ખાઈ આવીએ. તો પછી આપણે બારોબારનું લેવાનું હોય ને એ આપણે લસું ને સંજયભાઈ આપણું ગાડીયું પલારે તો આપણે જમી આવીએ. એક આ ઉમરો લગાડવાનો હોય એ પણ હમણાં આગળ આવીને લગાડી દઉં આપણે. આમ કોમો માટન કરો અંદર લાદી ફીટ થઈ ગઈ. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે બારોબારનો પહોંચનું પણ માસન થઈ ગયું ને ઓલરેડી આપણે લાદી હાલવા મેલી દીધી. અટાણે વાગવામાં 7:30 વાગી ગયા. તો અહીં આપણે કામ બંધ કરી રહ્યા છે. કાલના બ્લોગમાં આપણે મળીશું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર ને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. ને કારીગરની મોજ ચેનલ છે, ગમે તો સબસ્ક્રાઈબ કરજો. કારીગરની મોજ. હાલો તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.